આરોપીની સઘન પૂછપરછ કરેલ છે તેમાં એ વસ્તુ સામે આવેલ છે કે આ ગુનાના મુખ્ય આરોપી જે 4 છે જેમાં બાલો પગાભાઈ સોલંકી તેઓએ 17 તારીખે ગુરુવારના સાંજના સમયે બીજા જે 4 આરોપી છે આશીષ ઉર્ફે બાવો પગાભાઈ સોલંકી, અનિલ કેશુભાઈ સોલંકી અને મીઠુ રામસિંહ પીડિયાભાઈ મુઆ, આમાંથી પહેલાં 3 આરોપી જે છે એ જ ગામના છે અને ચોથો આરોપી જે છે એ મધ્યપ્રદેશના જાંબુવાના છે. આ લોકો આમ તો રખડતા ભટકતા હોય છે. કદાચ એ દાદાની ઘર નક્કી નહીં કર્યા હોત તો બીજા કોઈની ઘર નક્કી કર્યા હોત તો ગામના જ છે. એ કદાચ એ વસ્તુ આમાં પાકી છે કે એ લોકોને એ ખબર હતી કે દાદા દાદી એકલા રહે છે અને રાત્રિના સમયે આપણે એના ઘરમાં ત્રાટકી પડશું તો આપણે કોઈ વિરોધ પણ કદાચ નહીં થાય. અનફોર્ચ્યુનેટલી જે તે દિવસે દાદા જાગી ગયા અને એમને એની ઓળખી એટલે આ લોકોની ભીખ લાગી અને એના લીધે એ આગળનું જે બનાવ છે ખૂનનું એ બનવા પામ્યું.